BA ડાંગર કોલેજમાં તોડફોડ કરવામાં આવી છે। એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધર્મેશ કલસરિયા નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી ત્યારબાદ ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે। ખાસ NSCI હોય કે એબીવીપી સતત 2 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। માર્ક્સ વધારવા માટે એટલે કે પાસ થવા માટે 7,000 રૂપિયાના વહીવટની જે વાત આવી છે, ડોક્ટર હરેશે જે રીતે આરોપ મૂક્યો હતો કે ભાઈ મેં રૂપિયા લીધા છે, પરંતુ એ રૂપિયા માત્ર ને માત્ર મેં ગૂગલ પે થી લીધા છે, નથી કોઈને આપ્યા, તેવો પણ તેને ન્યૂઝ કેપિટલ સમક્ષ સ્વીકાર કર્યો છે। હાલ જે સ્ક્રીન ઉપર તમને જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રિન્સિપાલની ચેમ્બરના દ્રશ્ય છે, જે તમામ કાચ તોડી નાખવામાં આવ્યા છે। BA ડાંગર કોલેજ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે અને ફરીથી એબીવીપીએ જ્યારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે સમગ્ર પ્રિન્સિપાલની ચેમ્બરમાં તોડફોડ કરી દેવામાં આવી છે। હાલ તો અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યારે સાચું કોણ આ ઘટનામાં એ તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।